डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। नमो नमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन યુનિવર્સિટીના MA ઇન્ડિયન નોલેજ સિસ્ટમ અભ્યાસક્રમમાં હું જયમીન દવે, આસિસ્ટન્ટ પ્રોફેસર ઓફ ઇન્ડિયન નોલેજ સિસ્ટમ આપને આવકારું છું। મિત્રો, આપણે MAIKS 103 ભારતીય રાજતંત્ર, અર્થવ્યવસ્થા અને ન્યાય પ્રણાલીમાં યુનિટ 5 યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં રાજધર્મ આ યુનિટના આજના આ વ્યાખ્યાનમાં યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં યુદ્ધના નિયમો, રાજ્યના અંગો, દંડ વ્યવસ્થા અને સામ વિષયે જાણીશું। આપણે સામ ઉપાયો વિશે આપણે જાણીશું। મિત્રો, સૌપ્રથમ આપણે યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં યુદ્ધના નિયમો વિશે આપણે જાણીએ। યુદ્ધ એ રાજનીતિનું અભિન્ન અંગ છે। યુદ્ધ વિના કોઈ પણ રાજ્ય સ્થિર રહે તેવું કદાચ જ બની શકે। યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર ય આહવેષુ વધ્યન્તે ભૂમ્યર્થમ પરાંગમુખાઃ અકુટૈરાયુધૈર્યાન્તિ તે સ્વર્ગમ યોગિનો યથા। અર્થાત જે ક્ષત્રિય યુદ્ધના મેદાનમાં માતૃભૂમિની રક્ષા માટે પલાયન કર્યા વિના યુદ્ધ કરે છે અને વીરગતિ પામે છે, તે ક્ષત્રિયને સ્વર્ગ પ્રાપ્ત થાય છે। યુદ્ધ ભૂમિમાં પીઠ દેખાડવી એ ક્ષત્રિયોનો ધર્મ નથી। ક્ષત્રિય માટે યુદ્ધ એક ઉત્સવ છે, તેથી અપરાંગમુખ થઈને યુદ્ધ કરવું જોઈએ। પરાણના ભોગે પણ યુદ્ધ ભૂમિનો ત્યાગ ન કરવો જોઈએ। યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર પદાની ક્રતુતુલ્યાની ભગ્નેશ્વ વિનિવર્તિનામ રાજા સુકૃતમાદત્તે હતાનામ વિપલાયીનામ। અર્થાત પોતાની ચતુરંગીણી સેનાનો નાશ થવા છતાં પણ જે રાજા યુદ્ધમાંથી પલાયન નથી કરતો, તે રાજા જેટલા ડગલા યુદ્ધભૂમિમાં ચાલે છે તેટલા યજ્ઞનું ફળ મેળવે છે। ઉપરાંત જે સૈનિક યુદ્ધના મેદાનમાંથી પલાયન કરે છે તેનું પુણ્ય નિર્ભીક રીતે લડી રહેલા રાજાને મળે છે। અર્થાત યુદ્ધભૂમિમાંથી પલાયન કરનારનું પુણ્ય શત્રુ રાજાને પ્રાપ્ત થાય છે। તેથી યુદ્ધભૂમિ પર વિજય કે મૃત્યુ સુધી રહેવું જોઈએ। યુદ્ધભૂમિમાં કોનો વધ યોગ્ય નથી? યાજ્ઞવલ્ક્ય શ્રુતિ પ્રમાણે તદાવાહમ વાદિનમ ક્લિબમ નિર્હેતિ પરસંગતમ નહન્યાદ વિનિવૃત્તમ ચ યુદ્ધ પ્રેક્ષણકાદિકમ। અર્થાત હું આપનો છું એવું બોલનારનો વધ ન કરવો જોઈએ, નપુંસક કે શસ્ત્રહીનનો વધ ન કરવો જોઈએ, જે અન્ય સૈનિક સાથે યુદ્ધ કરી રહ્યો હોય તે સૈનિકનો વધ ન કરવો જોઈએ, જે યુદ્ધમાં ન હોય અને માત્ર જોતા હોય તેમનો વધ ન કરવો જોઈએ। મિત્રો, આ પ્રમાણે યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં યુદ્ધના નિયમો જણાવ્યા છે। મિત્રો, આગળ યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર રાજ્યના અંગો વિશે આપણે જાણીશું। રાજતંત્રમાં મહત્વપૂર્ણ અંગોના વિષયોમાં રાજ્ય આચાર્યોમાં મતભેદ છે। યાજ્ઞવલ્ક્ય શ્રુતિ અનુસાર રાજ્યના 7 અંગો હોય છે, તેથી તેને સપ્તાંગ રાજ્ય કહેવામાં આવે છે। તે 7 અંગોમાં સ્વામ્ય, માત્યા, જનો, દુર્ગમ, કોશો, દંડસ તથૈવ ચ મિત્રાન્યતે પ્રકૃતયા રાજ્યમ સપ્તાંગ મુચ્યતે। અર્થાત સ્વામી એટલે રાજા સ્વયં। રાજ્યનું પ્રથમ અંગ રાજા છે। રાજા વિના અરાજકતા સર્જાય છે, તેથી રાજાને પ્રથમ અંગ કહેવાય છે। બીજું અંગ અમાત્ય છે। રાજા પછી મહત્વપૂર્ણ અમાત્ય છે। અમાત્યના સલાહ સૂચનો અનુસાર રાજ્યની વ્યવસ્થા ચાલતી હોય છે અને રાજા યોગ્ય નિર્ણયો લે છે। જન એટલે પ્રજા। રાજ્યનું ત્રીજું મહત્વપૂર્ણ અંગ પ્રજા છે। રાજા અને અમાત્ય આ બંનેનું મહત્વ ત્યારે જ છે જ્યારે પ્રજા સુખી હોય। ચોથું અંગ છે દુર્ગ। દુર્ગ એટલે કિલ્લો। રાજદુર્ગ રાજ્યની અને રાજાની રક્ષા માટે દુર્ગ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે। પાંચમું અંગ કોશ છે। કોશ એટલે રાજકોષ। રાજાએ મહત્વપૂર્ણ પ્રયત્નપૂર્વક અને ધર્મપૂર્વક રાજકોષની વૃદ્ધિ કરવી જોઈએ। રાજકોષનો ઉપયોગ પ્રજાના કલ્યાણ માટે અને પ્રજાની રક્ષા માટે થાય છે, તેથી રાજકોષ મહત્વપૂર્ણ અંગ છે। છઠ્ઠું અંગ છે દંડ। જો રાજ્યમાં દંડની વ્યવસ્થા ન હોય તો પ્રજા આળસુ અને સ્વચ્છંદ બને છે અને રાજ્યનો વિકાસ રૂંધાય છે। ઉચિત દંડ દ્વારા રાજતંત્ર સારી રીતના ચાલી શકે છે। અંતિમ અંગ છે મિત્રવર્તુળ। રાજાએ અન્ય રાજાઓ સાથે મિત્રતા કેળવવી જોઈએ। રાજનીતિમાં સહજ, કૃત્રિમ અને પ્રાકૃત વગેરે મિત્રો દર્શાવ્યા છે।
રાજાએ સંકટ સમયમાં આવા મિત્રોની સહાયતા લેવી પડે છે. તેથી મિત્રો પણ મહત્વપૂર્ણ અંગ છે. આમ યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં રાજ્યના 7 અંગો વિશે ચર્ચા કરવામાં આવી છે. મિત્રો, હવે આપણે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં દંડ વ્યવસ્થા વિશે આપણે જાણીશું. જેમ રાજનીતિમાં યુદ્ધનું મહત્વ છે, તેમ દંડનું પણ મહત્વ છે. રાજાએ કોને કેટલો દંડ કરવો એ વિષયમાં શાસ્ત્રકારોએ જે તે ગ્રંથોમાં ચર્ચા કરી છે. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ અનુસાર રાજતંત્રના સંચાલન માટે બ્રહ્માજીએ દંડના રૂપમાં ધર્મનું નિર્માણ કર્યું હતું. તેથી રાજાએ દુષ્ટોને દંડિત કરીને ધર્મનું રક્ષણ કરવું જોઈએ. દંડ હંમેશા ન્યાયોચિત હોવો જોઈએ. તેથી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિના મતે સનેતુમ ન્યાયતો શક્યો લુબ્ધેના કૃત બુદ્ધિના સત્સંગેન શુચિના સુસહાયન ધીમતા. અર્થાત લોભી અને ચંચળ રાજા ઉચિત દંડ આપી શકતો નથી. આવો રાજા અન્યાયનું કારણ બને છે અને પ્રજામાં ધિક્કાર પામે છે. રાજા સત્ય પ્રતિજ્ઞ, પવિત્ર, બુદ્ધિશાળી, સહાયકોથી યુક્ત અને બુદ્ધિમાન હોવો જોઈએ. જે રાજાના અમાત્ય વગેરે સહાયકોની બુદ્ધિશાળીથી ન હોય તે રાજા પણ પ્રજાને અન્યાય કરી શકે છે. તેથી દંડના વિષયમાં રાજાએ દરેક રીતે સાવધાન રહેવું જોઈએ. દંડનો પ્રયોગ શાસ્ત્ર અનુસાર કરવો જોઈએ. જો શાસ્ત્રસંમત દંડ વિધાન કરવામાં આવે તો પ્રજાની સાથે દેવો અને અસુરો પણ પ્રસન્ન થાય છે. અર્થાત માણસ હોય કે અસુર, અન્યાય કોઈને પણ પ્રિય ન હોય. તેથી રાજા શાસ્ત્રસંમત દંડ કરે છે તે બધાનો પ્રિય બને છે. તેનાથી વિપરીત દંડ કરનાર રાજા દરેકમાં અપ્રિય બને છે. અધર્મથી દંડ કરનાર રાજાની ગતિ વિશે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં કહ્યું છે, અધર્મ દંડનમ સ્વર્ગકીર્તિ લોક વિનાશનમ સમ્યક તુ દંડનમ રાજ્ઞઃ સ્વર્ગકીર્તિ જયાવહમ. અર્થાત જે રાજા અધર્મથી દંડનો પ્રયોગ કરે છે તેને સ્વર્ગ મળતું નથી, તેની કીર્તિ પણ નાશ પામે છે અને તેના રાજ્યને પણ હાનિ થાય છે. જે રાજા ધર્મપૂર્વક દંડ વિધાન કરે છે તે રાજાને સ્વર્ગ પ્રાપ્ત થાય છે, કીર્તિ ફેલાય છે અને સર્વત્ર તેનો વિજય થાય છે. આ શ્લોકનું તાત્પર્ય એ છે કે રાજા જો અધર્મી હશે તો પોતાનો વિનાશ નોતરશે અને રાજા ધર્મપૂર્વક રાજ કરશે તો પોતાનો અને રાજ્યનો ઉદ્ધાર કરશે. રાજા એવા પદ ઉપર આસીન હોય છે જ્યાં તેના માટે દરેક લોકો સમાન હોય છે. રાજા માટે કોઈ પણ ખાસ હોતો નથી. તેથી જ્યારે દંડની વાત આવે ત્યારે રાજાએ સંબંધો જોયા વગર ધર્મપૂર્વક દંડનું વિધાન કરવું જોઈએ. આ માટે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ પ્રમાણે અપિભ્રાતા સુતોર્ઘ્યો વા શ્વશુરો માતુલોપી વા નાદંડ્યો નામ રાજ્ઞોસ્તિ ધર્માત વિચલિત સ્વગાત. અર્થાત રાજા માટે કોઈ પણ મનુષ્ય અદંડ્ય નથી. અર્થાત અપરાધ અનુસાર દરેકને દંડ આપવો જોઈએ. રાજાનું કર્તવ્ય છે રાજાનો ભય હોય, પુત્ર, આચાર્ય અથવા અન્ય સંબંધી હોય, અપરાધીને દંડ આપતી વખતે રાજાએ રાજધર્મનું પાલન કરવું જોઈએ. આવા સમયે રાજાએ રાજધર્મથી વિચલિત ન થવું જોઈએ. જે રાજા દંડનીય પ્રજાને દંડ કરે છે અને શાસ્ત્ર અનુસાર વધ કરવા લાયક અપરાધીનો વધ કરે છે તેને અનેક યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. આમ રાજાએ દરેક પરિસ્થિતિમાં પોતાના કર્તવ્યોનું પાલન કરવું જોઈએ અને દંડનીય અપરાધીને દંડ કરવો જોઈએ. મિત્રો, હવે આપણે યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં સામ વગેરે ઉપાયો વિશે જાણીશું. રાજતંત્રને કુશળ રીતે ચલાવવા માટે સામ, દાન, ભેદ અને દંડ એમ 4 ઉપાયોનો યથાયોગ્ય રાજાએ પ્રયોગ કરવો જોઈએ. યાજ્ઞવલ્ક્ય સ્મૃતિમાં જણાવ્યા મુજબ ઉપાય સામદાનમ ચ ભેદો દંડસ્તથૈવ ચ સમ્યક પ્રયુક્તા સિદ્ધેયુ દંડસ્ત્વ ગતિકા ગતિઃ. અર્થાત સામ એટલે પ્રિય ભાષણ. પ્રિય વાક્ય બોલીને જો કોઈને વશમાં કરી શકાય તો બીજા ઉપાયોનો પ્રયોગ ન કરવો જોઈએ. જો પ્રિય ભાષણથી કાર્યસિદ્ધિ ન થાય તો દાનનો પ્રયોગ કરવો જોઈએ. ઉચિત ઉપકારો અને પ્રલોભનો વડે રાજ્યના હિત માટે રાજાએ અન્ય રાજાને વશમાં કરવું. દાનથી કાર્ય સિદ્ધ ન થાય તો ભેદ કૂટ પાડીને પણ રાજાએ કાર્ય સિદ્ધ કરવું અને દરેક ઉપાય નિષ્ફળ જાય તો દંડનો પ્રયોગ કરવો. દંડ માટે અગતિકા ગતિ કહ્યું છે. અર્થાત દંડ એ અંતિમ ઉપાય છે, પ્રથમ નહીં. માટે દરેક રીતે પ્રયત્નો કર્યા પછી જ દંડનો પ્રયોગ કરવો જોઈએ. રાજનીતિમાં આ 4 ઉપાયો સિવાય 6 ગુણો મહત્વપૂર્ણ છે. સંધિમ ચ વિગ્રહમ ચ યાનમાસનમ સંશયમ તથા
દ્વૈધીભાવમ ગુણાન્યેતાન યથાવત પરિકલ્પયેત. અર્થાત સંધિ, વિગ્રહ, યાન, આસન, સંશય અને દ્વૈધીભાવ આ 6 ગુણોનો પ્રયોગ રાજાએ દેશકાળનો વિચાર કરીને કરવો જોઈએ. સંધિ એટલે અન્ય રાજા સાથે સંધિ, વિગ્રહ એટલે સંધિનો ભંગ, યાન એટલે ચડાઈ કરવી, આસન એટલે ઉપેક્ષા કરવી, સંશય એટલે પોતાનાથી વધારે બળશાળી રાજાનો આશ્રય લેવો અને દ્વૈધી ભાવ એટલે પોતાના બળનું યોગ્ય રીતે વિભાજન કરવું. રાજાએ પરિસ્થિતિનો સારી રીતે વિચાર કરીને આ 6 ગુણોનો પ્રયોગ કરવો જોઈએ. જ્યારે રાજનીતિની વાત આવે ત્યારે સામ વગેરે ઉપાયો અને સંધિ વગેરે ગુણોની પણ ચર્ચા કરવામાં આવે છે, કારણ કે રાજનીતિના અંગોમાં આ બંનેનું મહત્વ સમાન છે. મિત્રો, આ એકમમાં યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં દર્શાવેલા રાજધર્મ વિશે સંક્ષિપ્તમાં ચર્ચા કરી. યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં પ્રથમ અધ્યાયમાં રાજધર્મ પ્રકરણનું વિસ્તારથી વર્ણન કરેલ છે. એમાંથી મહત્વપૂર્ણ બિંદુઓ પર ચર્ચા આપણે અહીંયા કરી. રાજાના સામાન્ય ધર્મો, ગુણો, રાજનીતિના મહત્વપૂર્ણ અંગો, રાજાના સહાયકો માટે યોગ્યતા, યુદ્ધના નિયમો અને સામ વગેરે ઉપાયો વિશે આ એકમમાં ચર્ચા કરી. ઉત્તમ શાસન માટે રાજતંત્રમાં આ ગુણો હોવા જોઈએ એવું સ્મૃતિકારનું માનવું છે. રાજાના તમામ કર્તવ્યોમાંથી મહત્વપૂર્ણ અને પ્રથમ કર્તવ્ય છે પ્રજાનું રક્ષણ કરવું. પ્રજાના રક્ષણ માટે રાજાએ જેટલા કાર્યો કરવા પડે તે તમામ કાર્યો શાસ્ત્ર અનુસાર કરવા જોઈએ. દંડ વિધાન હોય કે સંધિ વિગ્રહ વગેરે ગુણો હોય, રાજાએ શાસ્ત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને રાજવ્યવસ્થાનું સંચાલન કરવું જોઈએ. આ પ્રકારનું રાજ્ય સુરાષ્ટ્ર બની શકે છે. મિત્રો, આજના વ્યાખ્યાનમાં યાજ્ઞવલ્ક્ય શ્રુતિમાં યુદ્ધના નિયમો, રાજ્યના અંગો, દંડ વ્યવસ્થા અને સામ વગેરે ઉપાયો વિશે જાણકારી મેળવી આજના વ્યાખ્યાનને અહીં વિરામ આપીએ છીએ. હજુ વિશેષ જાણવા ફરી એક નવા સત્રમાં મળીશું. ધન્યવાદ.